ધાનેરા પોલીસ મથકના યુવા પોલીસકર્મી અશોકભાઈ પરમારનું ટેટોડા ગૌશાળા નજીક કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે। આ અકાળ અવસાનથી સમગ્ર પોલીસ બેડામાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ છે અને પરમાર પરિવારે પોતાનો લાડકવાયો દીકરો ગુમાવ્યો છે। ધાનેરા પોલીસ મથકે વીતેલા 1 વર્ષથી ફરજ બજાવતા અશોકભાઈ રાણાભાઈ પરમાર ગત રાત્રિએ પોતાની કાર લઈને ડીસા તરફથી ધાનેરા પોલીસ સ્ટેશને ફરજ પર જઈ રહ્યા હતા। આ દરમિયાન ટેટોડા ગૌશાળા નજીક સામેથી આવી રહેલા એક પૂર ઝડપ ટેન્કરે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ બુમરાણ બોલી ગયો હતો અને કારના ફાંચા ઉડી ગયા હતા। ટક્કર એટલી જોરદાર હતી કે અશોકભાઈને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી સારવાર મળે તે પહેલાં જ તેમણે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો। મૂળ ડીસા તાલુકાના રાણપુર ગામના વતની એવા આ યુવા અને ઉત્સાહી પોલીસકર્મીના આકસ્મિક નિધનથી સમગ્ર ગામ અને સંબંધીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। બનાવની જાણ થતાં જ ડીસા દક્ષિણ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરી છે। પોતાના સાથીદારને આ રીતે અચાનક ગુમાવી દેતા ધાનેરા પોલીસ મથકના સ્ટાફ અને મિત્ર વર્તુળમાં ઘેરો આઘાતની લાગણી પ્રસરી ગઈ છે। સ્વર્ગસ્થના અંતિમ સંસ્કાર વખતે દરેકની આંખો ભીની થઈ ગઈ હતી અને સાશ્રુ નયને તેમને આખરી વિદાય આપવામાં આવી હતી। અકાળે વિદાય લેનાર આ હોનહાર જવાનના પરિવાર પર આવી પડેલા અસહ્ય દુઃખને સહન કરવાની શક્તિ ઈશ્વર આપે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે। આ કરુણ દુર્ઘટના એક આશાસ્પદ યુવાનનો જીવ છીનવી લીધો છે, ત્યારે ડીસા દક્ષિણ પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે। રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા।